નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રેડ એલર્ટ કરવામાં આવ્યું છે. પૂર્ણા નદી પર કામગીરી હજી પણ ચાલુ છે. રેડ એલર્ટ હોય એટલે કે વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસતો તો સ્થાનિકોને એલર્ટ રહેવા માટે જાણ કરવામાં આવી. તેમ છતાં પૂર્ણા નદી પર ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે. પૂર્ણા નદી કે જ્યાં પાણી પ્રવાહમાં વહી રહ્યું છે અને એવામાં જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જીવ જોખમે મૂકીને કામ થતું હોય ત્યારે અનેક પ્રશ્નાર્થ ઊભા થયા છે. નવસારી જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં ટાઇટલ ડેમ પર એક ચોંકાવનારી અને જીવલેણ બેદરકારીની ઘટના સામે આવી છે. નદીમાં પાણીનો પ્રવાહ અત્યંત ભયજનક હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા માનવ જિંદગીની પરવા કર્યા વિના મજૂરોને કામ પર ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારે પૂર્ણા નદી પર બની રહેલા ટાઇટલ ડેમના 29 દરવાજામાંથી હાલ પાણીનો પ્રવાહ ખૂબ જ તીવ્ર ગતિએ વહી રહ્યો છે. આવી કપરી સ્થિતિમાં પણ ડેમની સપાટી પર મૂકેલા પાઇપો બહાર કાઢવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને ફોકલાઇન મશીનને નદીના પટમાં મોકલવામાં આવ્યા હતા. પૂરના જોખમ વચ્ચે મજૂરો જીવના જોખમે તેઓ કામ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. કોઈક મોટી દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર? પ્રશાસન કે પછી માત્ર નફો કમાવા બેઠેલા કોન્ટ્રાક્ટરો? ઘટના સ્થળે જે માહિતી છે તે અનેક પ્રશ્નાર્થ ઉભા કરે તેવી છે. તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ચાલી રહેલા જોખમી કામ બંધ કરાવી દેવામાં આવ્યું હતું. સંબંધિતોને કડક સૂચના પણ આપવામાં આવી હતી.